સારું, ચાલો. હવે આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ. બે ફંક્શનલ ગ્રુપ બાકી રાખેલા હતા, એની ઉપર ડિસ્કશન કરીએ. એક ફંક્શનલ ગ્રુપ છે એમાઇડ અને બીજું છે સાયનાઇડ. આ બેની ડિસ્કશન આજે આપણે છે એ પૂરી કરશું. એમાઇડ એટલે CONH2. બાયોકેમિસ્ટ્રીમાં તમે જોશો તો તમે એને પેપ્ટાઇડ બોન્ડ પણ બોલશો. 2 ડિગ્રી એમાઇડ છે ને શું કહીએ? પેપ્ટાઇડ બોન્ડ. પ્રોટીનના નિર્માણ માટે થઈને જરૂરી હોય છે. બરાબર છે, તો આ બહુ બેઝિક બોન્ડ છે, અગત્યનું છે. IUP1 માટે એટલું અગત્યનું નથી, પણ બીજી રીતે અગત્યનું છે. IUP1 માટે તો તમે લોકો મેક્સિમમ આલ્કોહોલની પ્રેક્ટિસ કરો, કાર્બોક્સિલિક એસિડની પ્રેક્ટિસ કરો, એસ્ટરની પ્રેક્ટિસ કરો. ઓકે, તો ક્રિયાશીલ સમૂહ છે CONH2. જો બ્રેકેટમાં લખ્યો છે એનો અર્થ એવો કે એ શૃંખલાનો હિસ્સો છે. બ્રેકેટમાં નથી લખ્યો એટલે એનો મિનિંગ એવો કે એ શૃંખલાની બહાર ગણવામાં આવ્યો છે મુખ્ય જ, પણ એ શૃંખલાની બહાર છે. એમાઇડ અથવા તો કાર્બોક્સિમાઇડ કહેશું. કાર્બ લખો એટલે ઈ શૃંખલાની બહાર છે. કાર્બામોઇલ, બરાબર છે, કાર્બામોઇલ એવું એને બોલવાનું છે. શું બોલી શકીએ આપણે? કાર્બામોઇલ અથવા કાર્બેમોઇલ. તો કાર્બેમોઇલ, ઘણી વખત આને એમિનો કાર્બોનિલ પણ લખાય છે, બરાબર છે, અથવા એમિનો કાર્બોનિલ આવું પણ ચાલે. બેમાંથી જે પણ કોઈ યુઝ કરો વર્ડ, બધું એક જ છે. પ્રત્યય શું આવશે આનો? એમાઇડ. જો શૃંખલાની બહાર હોય તો કાર્બોક્સેમાઇડ. ચલો, બીજું, આ બે રીતે તમને મળે. 1 ડિગ્રી એમાઇડ, 2 ડિગ્રી એમાઇડ, અને એક અહીંયા આગળ છે 3 ડિગ્રી એમાઇડ. ત્રણે ત્રણના આપણે નામ બનાવવાના છે. બધા આપણે છે એ જોઈ લઈએ, એક પછી એક બાકીના પોઈન્ટ છે એ જોતા જઈએ. તમે લોકો પણ નામ બનાવશો. હવે રૂલ બધામાં સેમ જ છે. હવે કોઈ નવા રૂલ શીખવાની જરૂર છે જ નહીં, બધું આની અંદર ઇન્ક્લુડ થઈ ગયું. હવે કોઈ પણ વસ્તુ બાકી નથી. માનો કે ભાઈ આવી રીતે આપણને આપ્યું છે HCONH2. શું કહીએ બોલો? એક કાર્બન છે, મિથેનેમાઇડ. ઓકે, મિથેનેમાઇડ. પછી ઇથેનેમાઇડ, પ્રોપેનેમાઇડ. આનું નામ મારે બનાવવું છે તો આને છે એ શું કહીએ? 1 2 3 4. શું કહી શકાય આનું નામ? 4 કાર્બન છે અહીં આગળ. 4 કાર્બન એટલે એને શું કહીએ? બ્યુટ. 3 ઉપર ડબલ બોન્ડ છે એટલે ઇનેમાઇડ. બ્યુટ 3 ઇનેમાઇડ આવું આપણે કહી શકીએ. બરાબર, એમાઇડ વર્ડનો યુઝ કરવાનો છે અહીં આગળ. બરાબર છે, એમાઇડ. ચલો ભાઈ, તમારામાંથી હવે બધા નામ આવા બધા બહુ શીખવાડ્યા છે મેં, એટલે હવે ડાયરેક્ટ અહીંયા આગળથી જ તમને છે એ હેન્ડ ઓવર કરું છું. તમે લોકો છે એ ડિસાઈડ કરીને મને કહેશો. ચલો, શું આનું નામ છે એ બનાવવા જોઈએ. અલગ અલગ સેન્ટરને આપણે છે એ પૂછીએ. પેલું નામ જ છે એ પૂછીએ સુરત ડભોલી, બરાબર. પછી નડિયાદ સેન્ટર, જામનગર હરિયા, બાલાસિનોર, GM મહુવા, લાસ્ટ ટાઈમ બનાવજો લુણાવાડા સેન્ટર. ચલો બોલો, સુરત ડભોલી. ઇથેન ડાઇએમાઇડ. 1 અને 2 બે કાર્બન છે, કોઈ ડબલ બોન્ડ નથી એટલે ઇથેન. 1 અને 2 ન લખવાની જરૂર હોય તો આપણે લખતા નથી, લખો તોય ખોટું નથી. બે એમાઇડ છે એટલે ડાઈ એમાઇડ.
ઇથેન ડાયઅમાઇડ, નડિયાદ સેન્ટર. સાયક્લોહેક્ઝેન એમિનો કાર્બોનેટ. નહીં 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 નહીં, અત્યારે જો આ એક જ ક્રિયાશીલ સમૂહ છે, આ એક ક્રિયાશીલ સમૂહ છે એટલે આ જ મુખ્ય છે. મુખ્ય હોય તો આપણે એને શું બોલશું? કાર્બોક્સેમાઇડ. બરાબર, બોલો. એમાઇડ છે. આ જે છે એને આપણે શું કહેશું? કાર્બોક્સેમાઇડ. પૂર્વગમાં હોય ને, પૂર્વગમાં એટલે કે એઝ એ સાઇડ ચેઇન, સાઇડ ચેઇન હોય તો આપણે એને કાર્બેમોઇલ કહીએ છીએ, અને આપણે કહીશું કાર્બોક્સેમાઇડ. ઓકે, બારની સાઈડ કાર્બન છે, અહીંયા આગળ નામ થશે સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન કાર્બોક્સેમાઇડ. ચલો, સાયક્લોહેક્ઝેન કાર્બોક્સેમાઇડ. જામનગર હરિયા. પ્રોપેન ટ્રાય કાર્બોક્સેમાઇડ. પ્રોપેન, પણ નંબર લખવા પડશે ને, ત્રણે ત્રણ અલગ અલગ કાર્બન ઉપર છે. પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સેમાઇડ. બાલાસિનોર. હવે તમે જો અહીંયા આગળ છે, આને 1 કેવું જોઈએ, આ 2 કેવું જોઈએ, 3 4 અને 5. અત્યારે આ જે છે ને એ સાઇડ ચેઇનમાં છે, અને અહીંયા આગળ જે CONH2 છે આ મુખ્યમાં હતો. બરાબર, ચલો બોલો. બાલાસિનોર સેન્ટર. આ જે છે સાઇડ ચેઇનમાં હોય ત્યારે આને શું બોલાય? કાર્બામોઇલ. કાર્બામોઇલ. તો 3 કાર્બામોઇલ ઓર 3 એમિનો કાર્બોનિલ, બેમાંથી જે લખો બે સરખું જ છે. 3 કાર્બેમોઇલ, ટોટલ 5 કાર્બન છે. પેન્ટેનોઇક એસિડ. પેન્ટેનોઇક એસિડ. ચલો, લુણાવાડા સેન્ટર. ટુ ઇન 1,4 એમાઇડ. 1 4 બે વખત લખો છો એટલે ડાય એમાઇડ થશે. આ 1 2 3 અને 4. ડબલ બોન્ડ આની સિવાય બીજે ક્યાંય સંભવ નથી. ડાયરેક્ટ આપણે લખી દઈએ બ્યુટીન ડાયએમાઇડ. બ્યુટીન ડાયએમાઇડ. ઓકે, 2 ડિગ્રી વાળા હવે આપણે નામ કેટલાક બનાવીએ. 2 ડિગ્રી ની અંદર તમે જોશો તો બે બાજુ અહીંયા આગળ તમને આલ્કાઇલ ચેઇન મળશે. એક બે નામ બનાવતા શીખવાડું છું, પછી તમારે લોકોએ જ મને બનાવીને કહેવાનું છે. માનો કે આવી રીતે છે, CH3 C ડબલ બોન્ડ O NH CH3. તો પેલા નાઇટ્રોજન ની સાથે આ છે, તો આને આપણે શું લખશું? બોલો, N મિથાઇલ. હવે આ 1 અને 2 ટોટલ 2 કાર્બન છે, 2 એટલે એને શું કહેવાય? ઇથેનેમાઇડ. N મિથાઇલ ઇથેનેમાઇડ. આ તો તમે જે CONH વાળું કરો છો એ તો રાખવાનું જ, નાઇટ્રોજન ની સાથે કોણ છે એ ચેક કરી લેવાનું. બરાબર, નાઇટ્રોજન ની સાથે છે એ શું આપેલું છે એ જોઈ લેવાનું. ચલો, આવું આપ્યું છે અહીંયા આગળ PH. શું બોલશો? N ફિનાઇલ. આને કેવું પડે? N ફિનાઇલ. પછી ટોટલ 2 કાર્બન છે તો ઇથેનેમાઇડ. ઓકે, ચલો અહીંયા આગળ આવું આપેલું છે. આમ કોઈ ક્રિયાશીલ સમૂહ હોય યા COH, અને સાઇડ ચેઇનમાં આવું આપેલું છે, C ડબલ બોન્ડ O NH CH3. શું બોલશો? આને તો કાર્બામોઇલ કહેવાય, મિથાઇલ કાર્બામોઇલ. મિથાઇલ કાર્બામોઇલ પછી જે એસિડ હોય તે. બરાબર છે, આવી રીતે કહેવાનું થાય તમારે. અલગ અલગ અહીંયા આગળ પણ નેમિંગ આપણને આપેલા જ છે, તમારે લોકોએ છે એ વિચારીને કહેવાનું છે. નામ બરાબર છે એ વિચારી અને તમે લોકો છે એ જો. ચલો, અહીંયા આગળ લખી દઈએ છીએ અમદાવાદ સેન્ટર. રાજકોટ A2 ક્લાસ. બરોડા તરસલ્લી. બરોડા તરસલ્લી.
ચલો ભાઈ, જ્ઞાન વેલી, ઈડર, ઈડર, સુરેન્દ્રનગર. ચલો ભાઈ, અમદાવાદ સેન્ટર, N methyl prop prop to in amide. ઓકે. એન ઉપર છે એ મિથાઇલ છે તો એન મિથાઇલ. આ 1 2 અને 3, આ ડબલ બોન્ડ આની સિવાય અહીંયા તો તમે લગાડી ન શકો. નંબર નહીં લખો તો ચાલશે, ડાયરેક્ટ અહીંયા આગળ લખી દઉં છું, એન મિથાઇલ પ્રોપીનેમાઇડ. એન મિથાઇલ પ્રોપીનેમાઇડ. રાજકોટ, N benzene ethanamide. બોલો શું N કીધું? benzene ethanamide. આ જે છે એ સાઇડ ચેઇનમાં છે. સાઇડ ચેઇનમાં હોય તો આને શું બોલી શકાય? Phenol. બેન્ઝીન જ્યારે સાઇડ ચેઇનમાં હોય તો એને શું બોલાય? Phenol. ફિનાઇલ. ફિનોલ નહીં. Phenyl. 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 તો ટોટલ 2 કાર્બન છે, 1 અને 2. આનું નામ થશે એન ફિનાઇલ. એન ફિનાઇલ. અને પછી અહીંયા આગળ આવી જાય ઇથેનેમાઇડ. હવે એક બીજી વાત અહીંયા આગળ છે, એ મને આનું સ્ટ્રક્ચર જોઈને યાદ આવે એટલે કહું છું. અહીંયા આગળ છે ને, આનું જે આ સ્ટ્રક્ચર છે આવી રીતે તમને આપેલું છે. અહીંયા બેન્ઝીન છે, આ NH, એની સાથે જોડાયેલું છે COCH3. હવે આની પેરા પોઝિશન ઉપર જો હું OH મૂકી દઉં તો આને શું બોલાય? પેરા હાઇડ્રોક્સી ફિનાઇલ. આટલાને છે એ શું બોલાય? ખાલી ફિનાઇલ. આ પેરા હાઇડ્રોક્સી ફિનાઇલ આવું બોલાય. પેરા હાઇડ્રોક્સી ફિનાઇલ ઇથેનેમાઇડ. હવે આ જે સ્ટ્રક્ચર બનાવ્યું છે ને, એ એકચ્યુઅલી કોનું સ્ટ્રક્ચર છે? પેરાસિટામોલનું. તમે અહીંયા આગળ OH લગાડ્યો ને આમાં, એટલે બની જાય પેરાસિટામોલ. પેરાસિટામોલ તો તમને લોકોને ખ્યાલ છે, પેઇન કિલર ડ્રગ્સ છે. પછી કાંઈ તમને એને એન્ટીપાયરેટિક પણ છે, બરાબર છે. એની પણ એવી પણ પ્રોપર્ટી થોડી જોવા મળે તમને. તાવ આવતો હોય કે અથવા તો કાંઈ માથું દુખતું હોય ત્યારે લોકો છે એને લેતા હોય છે. તો આ થઈ ગયું પેરાસિટામોલ, બરાબર. આ પેરાસિટામોલનું સ્ટ્રક્ચર છે, બોડીનું ટેમ્પરેચરને રિડ્યુસ કરવામાં ને એમાં કામ લાગે. અને શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવા થતા હોય તો મટી જાય. ખાલી અહીંયા આપણે OH લગાડવાનો હોય, બરાબર છે. આ જે પદાર્થ છે આને આપણે આગળ કેમેસ્ટ્રીમાં આનું આપણે એન ફિનાઇલ ઇથેનેમાઇડ છે, આનું સાદું નામ છે એસિટેનિલાઇડ. એસિટેનિલાઇડ. એસિટેનિલાઇડ, બરાબર. તો આ એસિટેનિલાઇડ આનું સાદું નામ છે. આનો આપણે આગળ 12મા ધોરણમાં ઘણો ઉપયોગ કરશું. ચલો, બરોડા તરસલી.
N-methyl benzene carboxamide. બરાબર બરાબર. ઓકે, બેન્ઝીન કાર્બોક્સેમાઇડ આપણે કેવું પડશે, પણ અહીંયા આગળ CH3 છે, તો આપણે આને શું બોલી શકીએ? એન મિથાઇલ બેન્ઝીન કાર્બોક્સેમાઇડ. ચલો ભાઈ, ડન વેલી. 4-methyl carbamoyl benzene 1 carboxylic acid. બરાબર. 4 મિથાઇલ કાર્બામોઇલ બેન્ઝીન 1 કાર્બોક્સિલિક એસિડ. ઈડર સેન્ટર. propane to 1 and methyl propane to 1 સાચું છે, સરસ, ગુડ. પેલા તો આઈડેન્ટિફિકેશન કર્યું એ બહુ બરાબર કર્યું. આ કીટોન છે, એમાઇડ નથી. વચ્ચે અહીંયા આગળ એક કાર્બન દેખાઈ ગયો એટલે એ કીટોન છે, આ એમાઇડ નથી. તો એ પેલા બધાને ખ્યાલ આવવો જોઈએ. બરાબર છે. હવે અહીંયા આગળ તમારી પાસે શું છે? એન મિથાઇલ. આને આને બોલવું હોય તો શું બોલાય? આને બોલાય મિથાઇલ એમિનો. આપણે આવું શીખ્યા હતા, બરાબર છે, એન મિથાઇલ એમિનો. અને એટલાને તો શું કહીએ? પ્રોપેનોન. તો આનું નામ થઈ જશે એન મિથાઇલ એમિનો. એન મિથાઇલ એમિનો. અને આ કીટોન છે પ્રોપેનોન. સરસ. ચલો સુરેન્દ્રનગર. and ethynyl ethanamide. બરાબર છે. આ ઇથિનાઇલ ગ્રુપ છે. આ ઇથિનાઇલ ગ્રુપ છે. અને આપણે એન ઇથિનાઇલ પછી આ ઇથાનામાઇડ આવું છે 1 અને 2. બરાબર. એન ઇથિનાઇલ પછી અહીંયા આગળ આવશે ઇથેનેમાઇડ. સરસ. તો આઈડેન્ટિફિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે અહીંયા જોશો તો 3 વિસ્થાપનો તમને છે એ મળશે. તો 3 વિસ્થાપનો મળ્યા હોય ત્યારે આપણે છે એ શું કરવાનું? 2 વાર લખવાનું. એન એન ડાયમિથાઇલ, એન મિથાઇલ એન ઇથાઇલ. એવી રીતે જે કઈ નામ બનતા હોય એવી રીતે તમારે છે એ બનાવવાના. અલગ અલગ ગ્રુપ હોય તો એવી રીતે. બરાબર. પણ એન એન 2 વાર આવશે એ પાક્કું છે. ક્લિયર છે? ચલો, અહીં આગળ છે એ લખીએ છીએ નામ. નડિયાદ સેન્ટર. રાજકોટ A1 ક્લાસ. લુણાવાડા સેન્ટર. બરોડા ભૈલી. જુનાગઢ અને મોડાસા.
ચલો ભાઈ, નડિયાદ સેન્ટર. N dimethyl methanamide. ઓકે, એક જ કાર્બન છે, મિથેનેમાઇડ જ છે, પણ બે મિથાઇલ છે, તો N, N ડાઈ મિથાઇલ મિથેનેમાઇડ. રાજકોટ. N Dimethyl dimethyl cyclopentane carboxyamide. cyclopentane carboxamide. ઓકે, બે ઇથાઇલ ગ્રુપ છે અહીંયા આગળ. NN ડાઈ ઇથાઇલ સાયક્લોપેન્ટેન કાર્બોક્સેમાઇડ. ચલો પેલા બરોડા ભાઈલી બોલો, આનું શું નામ બનશે? N bromo N chloroethyl ફરીથી N બ્રોમો N bromo N chloroethyl ઇથેનેમાઇડ. CONH છે તો ઇથેનેમાઇડ ન થયું. N બ્રોમો N ક્લોરો, બે કાર્બન છે તો ઇથેનેમાઇડ. લુણાવાડા સેન્ટર. N triphenyl methamide. નહીં, પેલા આ બેનું નામ આપવાનું છે. બે આ છે, આ નાઇટ્રોજન ની સાથે છે. અહીંથી ચેઇન ના બે ભાગ પડી ગયા હોય ને ભાઈ, બરાબર છે. આ નાઇટ્રોજન છે ત્યાંથી ચેઇન ના બે ભાગ પડે, અહીંથી આમ બે ભાગ પડશે, એક આ બાજુનો ભાગ અને એક આ બાજુનો ભાગ. તો નાઇટ્રોજન ની સાથે શું છે? બે ફિનાઇલ, તો NN ડાયફિનાઇલ. હવે અહીંયા આગળ છે એ બેન્ઝીન રિંગ ની ઉપર સી ડબલ બોન્ડો છે, એને શું બોલાય? બેન્ઝીન કાર્બોક્સેમાઇડ. બેન્ઝીન કાર્બોક્સેમાઇડ. બરાબર છે. જુનાગઢ સેન્ટર. Hello. બોલો. N-ethyl, methyl, N-dimethyl ethyl ethanamide. બરાબર છે. એક ફંક્શનલ ગ્રુપ તમે જે પેલો આ જોયો છે, આ વાળું છે એ કયું છે? આ વાળાને આપણે શું લખતા હતા? 1 અને 2, 1 મિથાઇલ ઇથાઇલ. અને આને આપણે છે એ શું લખીએ છીએ? આમાં ગમે એકને ટાર્ગેટ કરો, આ 1 અને 2, 1 1 ડાય મિથાઇલ ઇથાઇલ. ઓકે, આ આઇસોપ્રોપાઇલ, આ ટર્શરી બ્યુટાઇલ, જેમ તમને અનુકૂળ આવે એમ તમે લખી શકો, એની સાથે કોઈ લેવા દેવા નથી. આપણે નામ લખીએ તો પેલા આ 1 1 ડાય મિથાઇલ ઇથાઇલ, એટલે પેલા આને આપણે લખવું પડશે. બરાબર છે. N બ્રેકેટમાં 1, 1 ડાય મિથાઇલ ઇથાઇલ, ડાયમિથાઇલ ઇથાઇલ. એની પછી હવે આનું નામ લખવાનું છે. આને એટલાને શું બોલીએ? 1 મિથાઇલ ઇથાઇલ ક્યાં હાજર છે? નાઇટ્રોજન ઉપર. ઓકે, નાઇટ્રોજન 1 મિથાઇલ ઇથાઇલ, 1 મિથાઇલ ઇથાઇલ. ચલો, એની પછી હવે ટોટલ બે કાર્બન છે, ઇથેનેમાઇડ. ઇથેનેમાઇડ. તો એક આના આવશે, આમાં ડાયમિથાઇલ હોય એટલે આને પેલા લખવું જોઈએ ને, અને આમાં મિથાઇલ એટલે એમ છે, એટલે એને પછી લખવું જોઈએ. મોડાસા સેન્ટર. N dimethyl carboyl cyclobutane carboxylic acid. બરાબર છે. અહીંયા આગળ NN ડાયમિથાઇલ કાર્બામોઇલ, પણ કઈ જગ્યાએ હાજર છે? 2 ઉપર. પછી આ સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલિક એસિડ. અહીંયા આગળ છે જગ્યા નીચે નથી, અહીંયા લખી દઉં છું. 2 નંબર ઉપર શું છે? 2 ઉપર NN ડાયમિથાઇલ કાર્બામોઇલ, NN ડાયમિથાઇલ કાર્બામોઇલ અથવા કાર્બેમોઇલ. એની પછી આ સાયક્લોબ્યુટેન 1 કાર્બોક્સિલિક એસિડ. સાયક્લોબ્યુટેન 1 કાર્બોક્સિલિક એસિડ.
ઓકે, તો અમાઇડ સંયોજનોના નામકરણ બધા છે એ બની ગયા. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી બધાનું કોમ્બિનેશન, પોસિબલ ઓલ કોમ્બિનેશન તમને કરાવી દીધા છે. હવે કોઈ આની અંદર બાકી નથી. હવે એક ક્રિયાશીલ સમૂહ બાકી છે. આપણે ફરીથી તમને યાદ અપાવી દઉં, આપણે કયા કયા ક્રિયાશીલ સમૂહ જોયા ભાઈ. પેલા તો એસિડ લેવાના હતા, 2 એસિડ લીધા, બરાબર, કાર્બોક્સિલિક એસિડ, સલ્ફોનિક એસિડ. આની પછી બધા વ્યુત્પન્નો લીધા. વ્યુત્પન્નમાં પહેલું કયું શીખ્યા? એનહાઇડ્રાઇડ. ઓળખાય કઈ રીતે? એક ઓક્સિજનની 2 બાજુ C ડબલ બોન્ડ O. આની પછી કયા લીધા? એસ્ટર. એસ્ટર પછી કયા આપણે શીખ્યા? એસિડ હેલાઇડ, COX. અને અત્યારે આપણે છે એ શીખ્યા C ડબલ બોન્ડ O NH2 અમાઇડ. અમાઇડ અત્યારે શીખ્યા. હવે શીખવાના છીએ સાયનાઇડ. સાયનાઇડ એટલે C ટ્રિપલ બોન્ડ N. N ટ્રિપલ બોન્ડ C હોય તો આને આઇસોસાયનાઇડ કહેવાય. જો કે આટલો બધો ઇમ્પોર્ટન્ટ ક્રિયાશીલ સમૂહ નથી, એટલે આને આપણે બહુ પ્રાયોરિટી નથી આપતા. આની ટ્રિપલ બોન્ડ વાળા પૂરા થાય પછી ડબલ બોન્ડ વાળા. ડબલ બોન્ડમાં આલ્ડીહાઇડ, ટર્મિનલ વાળા પેલા લખવાના, પછી ઇન્ટરનલ વાળા કીટોન. ચલો, આલ્ડીહાઇડ કીટોન પછી સિંગલ બોન્ડમાં OH અને એક છે NH2. હવે આપણે અહીંયા આગળ પહોંચ્યા છીએ નાઇટ્રાઇલમાં. તો નાઇટ્રાઇલ માટેની આપણે વાત કરીએ. CN એટલે એને કહેવાય નાઇટ્રાઇલ, બરાબર. ક્રિયાશીલ સમૂહ કયો આવશે આની અંદર? ફંક્શનલ ગ્રુપ પૂછે તો કયો થશે? C ટ્રિપલ બોન્ડ N. અને બ્રેકેટમાં લખું, બ્રેકેટમાં લખું એટલે પ્રત્યયમાં શું બોલાય? નાઇટ્રાઇલ. નાઇટ્રાઇલ, બરાબર. પણ માનો કે એ કાર્બન હોય તો મુખ્યત્વે, પણ શૃંખલાની બહાર રહેતો હોય તો આખું બોલવાનું કાર્બોનાઇટ્રાઇલ. કાર્બોનાઇટ્રાઇલ. પૂર્વગની અંદર આપણે એને કેવું હોય તો પૂર્વગ છે આનો સાઇનો. પૂર્વગ આનો થશે સાઇનો. ચલો, RCN શું બોલશો આને? અલ્કેન નાઇટ્રાઇલ. આલ્કેન નાઇટ્રાઇલ. આલ્કેન નાઇટ્રાઇલ. આ આલ્ક ની અંદર 2 આવી જાય, R નો કાર્બન આવી જાય અને ક્રિયાશીલ સમૂહ નો કાર્બન પણ આવી જાય, બરાબર. ચલો, આમ છે HCN. શું બોલાય આને? મિથેન નાઇટ્રાઇલ. ચલો, અહીંયા આગળ આવવું છે CH3CN. શું કહી શકીએ આપણે આને? ઇથેન નાઇટ્રાઇલ. બે CN જોઈન્ટ થઈ ગયા છે, એક CN અને અહીંયા બીજો CN. 2 કાર્બન ટોટલ. શું બોલાય? બોલો. ઇથેન. 2 નાઇટ્રાઇલ છે તો ડાઈ નાઇટ્રાઇલ. પેલા હું થોડું ભણાવી દઉં, પછી એ સ્લાઇડ કરું છું. એ સ્લાઇડ ફરીથી કરું છું. લેટ મી ફર્સ્ટ કમ્પ્લીટ વિથ સમ એક્ઝામ્પલ્સ. પછી એ સ્લાઇડ તમને દેખાડું છું. ઓકે. ઇથેન ડાઇનાઇટ્રાઇલ કહેશું આપણે આને. ઓકે. માનો કે આ રિંગની ઉપર પ્રેઝન્ટ છે, તો હવે તો આને આપણે નાઇટ્રાઇલ ના કહી શકીએ. હવે કેવું હોય તો શું કહી શકીએ? બોલો. કાર્બોનાઇટ્રાઇલ, બરાબર. સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન કાર્બોનાઇટ્રાઇલ. સાયક્લોહેક્ઝેન કાર્બોનાઇટ્રાઇલ. બીજું કાર્બોનાઇટ્રાઇલ ક્યારે કેવું પડે? કયો જી? whenever we have repetition and at least it is thrice a time. 3 વખત રિપીટેશન જો થતું હોય, 3 વખત રિપીટેશન થતું હોય તો આપણે એને કમ્પલસરી છે એ શું કેવું પડે? બોલો. 1 2 3 શું કહેશું? કાર્બોનાઇટ્રાઇલ. 1 2 3. અહીંયા આગળ નામ બનશે પ્રોપેન. 1 2 3. ટ્રાય કાર્બોનાઇટ્રાઇલ. ચલો, આવું આપ્યું છે ભાઈ. અહીંયા CN છે, 2 મિથાઇલ છે અને એક અહીંયા આગળ બ્રોમો છે. આને તો 1 નંબર કરવાનું. 2 બ્રોમોને ન કરાય. 2 અહીંયા આગળ કરવો જોઈએ ને અહીંયા 5. કેમ? રિપીટ થાય ને 2 2, બરાબર.
ફાઇબ્રોમો ફાઇબ્રોમો શું આવશે? 2 ડાયમિથાઇલ. જો તમે અહીંયા આગળ છે એ 5 કર્યું તો 5 રિપીટ થાય, એ સારું ન કહેવાય. બરાબર, 2 રિપીટ થાય એ વધારે બેટર છે. ફાઇબ્રોમો 2 ડાયમિથાઇલ 2 ડાયમિથાઇલ સાયક્લોપેન્ટેન કાર્બોનાઇટ્રાઇલ સાયક્લોપેન્ટેન કાર્બોનાઇટ્રાઇલ 1 લખો તો સારું, ન લખો તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, માનો કે આ જે છે CN એ પૂર્વગની અંદર વયો જાય, પૂર્વગની અંદર વયા જાય એટલે અહીંયા COOH છે, અહીંયા ચલો આવી ગયું C ટ્રિપલ બોન્ડ N. શું કહી શકાય? 1 2 3 4 5. અને હવે બોલશું સાઇનો. બરાબર છે, 4 સાઇનો 4 સાઇનો પેન્ટેનોઇક એસિડ પેન્ટેનોઇક એસિડ. જે રૂલ તમે લોકો શીખ્યા એ જ બધા કોમન રૂલ એપ્લાય કરવાના છે, બીજું એમાં નવું કાંઈ નથી. મેં કોઈ એક્ઝામ્પલ નવું નથી લીધું, બધા એકના એક જ છે, રિપીટેડલી આવશે. તમારું કામ ખાલી એટલું હશે, પૂર્વગમાં શું યાદ રાખો ને પ્રત્યયમાં શું યાદ રાખો. આ બધાના ટેબલ પ્રોપર કરી લીધા હોય ને તમે, આ વાળા, કે કોને પૂર્વગમાં શું કહેવાનું ને પ્રત્યયમાં શું કરવાનું, એક પણ નામ તમારું ખોટું નહીં પડે. બરાબર છે, અને એ ખબર પડવી જોઈએ ક્યારે કોને શું લખવાનું, ક્રિયાશીલ સમૂહ મુખ્ય કયો છે. ક્લિયર? ચલો જોઈ લો. પછી તમે એકાદ બે એક્ઝામ્પલ બનાવો. આપણે આજે એરોમેટિક સંયોજનના નામ શરૂ કરવા છે, એટલે કે જેમાં બેન્ઝીન આવેલા હોય એવા.
ચલો નેક્સ્ટ કેટલાક નામ છે એ તમે લોકો બનાવો. ચલો જુનાગઢ સેન્ટર, જામનગર હરિયા, રાજકોટ ગુરુકુળ, રાજકોટ ગુરુકુળ, A1 A2 નહીં, સિમ્પલ વાળું, સાદું, બરાબર, સફિક્સ વગરનું, રાજકોટ ગુરુકુળ. સુરેન્દ્રનગર, મોડાસા સેન્ટર, બરોડા તરસલી, ચલો બરોડા તરસલી નહીં, સુરત ડભોલી,
ચલો જુનાગઢ સેન્ટર. નામ બોલજો જુનાગઢ સેન્ટર. નડિયાદ સેન્ટર તમે નામ બોલો. તમે નામ બોલી જાઓ નડિયાદ સેન્ટર આપેલું. ચલો કોઈક તો બોલો. લુણાવાડા સેન્ટર. લુણાવાડા સેન્ટર. સર અમે બોલીએ. હા બોલો. બ્યુટેન 1,4 ડાઈએમાઇડ. આ સીએન છે, સીએન સાયનાઇડ વાળા નાઇટ્રાઇલ છે. કરેક્શન કરો ભાઈ. હેલો સર. બોલો. બ્યુટેન 1,4 ડાયનાઇટ્રાઇલ. બ્યુટેન 1,4 ડાયનાઇટ્રાઇલ. 1 અને 4 નો લખો તો ચાલે કારણ કે ટર્મિનલ જ છે. બ્યુટેન 1,4 ડાયનાઇટ્રાઇલ. જામનગર હરિયા. બેન્ઝીન 1,2 બરાબર છે. બેન્ઝીન 1,2 પછી કાર્બોનાઇટ્રેટ. ડાઈકાર્બોનાઇટ્રેટ. બેન્ઝીન 1 અને 2. 1 2 બે છે એટલે ડાય અને રિંગની બહાર છે એટલે શું કહેશું? કાર્બોનાઇટ્રાઇલ. ડ્રાય કાર્બોનાઇટ્રાઇલ. બેન્ઝીન 1 2 ડાય કાર્બોનાઇટ્રાઇલ. હાલો સર. બોલો. 4 હાઇડ્રોક્સી સાયક્લોહેક્ઝા 2,5 ડાઈ 1 કાર્બોનાઇટ્રાઇલ. બરાબર છે. એકદમ સરસ. 1 અહીંયા આગળ આવશે 4. અચ્છા 2 ઉપર અને 5 ઉપર તો શું મળ્યા? ડબલ બોન્ડ. તો પેલા તો 4 હાઇડ્રોક્સી, એની પછી 2 5. હવે 4 હાઇડ્રોક્સી પછી આપણે લખવું શું પડશે? સાયક્લોહેક્ઝા. સાયક્લોહેક્ઝા 2 5 ડાઇન. અને હવે અહીંયા આગળ છે એ આવશે 1 કાર્બોનાઇટ્રાઇલ. 1 કાર્બોનાઇટ્રાઇલ. ઓકે. સુરેન્દ્રનગર સેન્ટર. Chloro 4 cyclopentane 1 carboxylic acid. 1 2 3 4 5. જો ક્લોરો જે છે ને Cl એટલે આને લખાય ક્લોરો અને સાયનાઇડ જે છે એને લખાય સાયનો. ચેન્જ ક્યાં છે? પેલો લેટર સી ને સી તો બેમાં સેમ છે. બીજો આમાં એચ છે ને આમાં વાય છે. એચ જીતી જશે. બરાબર. તો આમાં સ્પેલિંગ ને ખાસ ધ્યાનમાં લેવો જોઈએ. શું લખીએ? પેલા 3 ક્લોરો 4 સાયનો પછી સાયક્લોપેન્ટેન 1 કાર્બોક્સિલિક એસિડ. એ તો તમને આવડે છે, નથી લખતા. મોડાસા સેન્ટર.
Ethene 1,1,2,2 tetra carbonitrate. Nitrite. હવે આની અંદર કદાચ આપણે નંબરિંગ ન કરીએ તોય તેની સિવાય બીજી કોઈ પોસિબિલિટી જ નથી. ઇથિન ટેટ્રા, અને અહીંયા આગળ આપણે છે એ નામ આને બનાવવું હોય તો તમને સાદું નામ તો આપણને આનું દેખાય કે ઇથિન ટેટ્રા કાર્બોનાઇટ્રાઇલ, પણ હવે આ નામ છે એને બરાબર જોજો, હું થોડુંક એક્સપાન્ડ કરીને લખું છું. સી ડબલ બોન્ડ સી, ચલો અહીંયા એક CN છે, અહીંયા પણ એક CN છે, અહીંયા પણ CN છે ને અહીંયા પણ CN છે. શું કરશો? કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા ચેક કરો અને જેની અંદર મેક્સિમમ ક્રિયાશીલ સમૂહ આવી ગયા હોય એને ધ્યાનમાં લ્યો. તો એવું કરીએ, આ 1, આ 2, આ 3 અને આ 4. હવે આ બે ન હોત તો આપણે એને શું કહેત? બ્યુટીન ડાયનાઇટ્રાઇલ. બ્યુટીન ડાયનાઇટ્રાઇલ. હવે 2 ઉપર પણ એક ફંક્શનલ ગ્રુપ છે અને 3 ઉપર પણ છે, એટલે આને શું કહેશું? 2,3 ડાયસાઇનો બ્યુટીન ડાયનાઇટ્રાઇલ. બરાબર છે? શું કહી દઈએ આપણે આને? તમારે તો એવી રીતે શૃંખલા સિલેક્ટ કરવાની કે ફંક્શનલ ગ્રુપ અંદર આવે, મહત્તમ ફંક્શનલ ગ્રુપ અંદરની સાઈડ આવે. તો આનું નામ છે એ થઈ ગયું ડાયસાઇનો. નંબર પણ લખવાની જરૂર નથી, ડાયસાઇનો. બે ને વિસ્થાપન માની લો અને આટલાને શું બોલાય? બ્યુટીન ડાયનાઇટ્રાઇલ. બ્યુટીન ડાયનાઇટ્રાઇલ. આવી રીતે થશે, બ્યુટીન ડાયનાઇટ્રાઇલ. ચલો સુરત ડભોલી. 3-cyclopropane 4-cyanohexanoic acid. હવે અહીંયા આગળ સાયક્લોપ્રોપાઇલ છે. સાયક્લોપ્રોપાઇલ એટલે એને શું લખીએ? CYCLO પ્રોપાઇલ, PROPYL. અને સાઇનો નો સ્પેલિંગ છે CYANO. સિવાય બેયમાં કોમન તમારે ફોકસ કરવાનું છે અહીંયા. સાયક્લોમાં અહીંયા સિન, સાઇનોમાં અહીંયા એ. પહેલા લખાશે આ સાઇનો. બરાબર છે? આ ધ્યાન રાખશો. 1 2 3 4 5 6 4 સાઇનો, એની પછી 3 સાયક્લોપ્રોપાઇલ. 3 સાયક્લોપ્રોપાઇલ અને ટોટલ 6 કાર્બન છે એટલે શું કહેશું? હેક્ઝેનોઇક એસિડ. પૂરું. તો આ નાઇટ્રાઇલના બધા નેમિંગ આપણે કરી દીધા. અહીંયા આગળ નાઇટ્રાઇલના નેમિંગ છે એ પૂરા. હવે આપણે એરોમેટિક સંયોજનોમાં જઈએ. એરોમેટિક એટલે જેની અંદર બેન્ઝીન રિંગ આવેલી હોય એવાને આપણે બોલીએ છીએ એરોમેટિક સંયોજનો. બેન્ઝીન રિંગ તો અલગ અલગ રીતે આપણે એને લખી શકીએ. હેલો સર, બોલો. ઓલું પાંચમું પરિવાર એકવાર સમજાવજો. કયું ફરીથી સમજાવું? પાંચમું હતું. હા, આવ્યું. જો આવી રીતે છે આ CH2 ડબલ બોન્ડ CH2. આને શું કહેવાય? ઇથિન. આને ઇથિન કહેવાય. હવે એક કામ કરું છું, અહીંયા આગળ છે ને આપણે એવું કરીએ કે હું કોઈ એક ગ્રુપ જોડી દઉં CN, અહીંયા આગળ પણ રાખી દઉં CN. તો હવે આને શું બોલાય? ઇથિન ડાયનાઇટ્રાઇલ એવું બોલાય, બ્યુટીન ડાયનાઇટ્રાઇલ. કારણ કે આ 1 નંબર જે છે, આ 2, આ 3 અને 4. બ્યુટીન ડાયનાઇટ્રાઇલ એવું થયું, બ્યુટીન ડાયનાઇટ્રાઇલ. માનો કે અહીંયા આગળ હું મૂકી દઉં છું Cl અને અહીંયા આગળ લખું છું હું Br. તો આની અંદર શું બોલે આપણે? બ્રોમોક્લોરો બ્યુટીન ડાયનાઇટ્રાઇલ. બ્રોમોક્લોરો બ્યુટીન ડાયનાઇટ્રાઇલ. કોઈ પણ બે ક્રિયાશીલ સમૂહને તમે ગમે એટલું કરી લો ને શૃંખલામાં લઈ જ ન શકો. બરાબર? બે ક્રિયાશીલ સમૂહને તમે શૃંખલામાં સમાવેશ ન કરી શકો. તો હવે અહીંયા આગળ સાઇડ ચેઇનમાં શું છે? સાયનાઇડ અને સાયનાઇડ જ છે. સાયનાઇડ સાયનાઇડ જ સાઇડ ચેઇન છે. તો આ બેને શું બોલાય? સાઇનો. તો એ તો લખ્યું આપણે ડાયસાઇનો બ્યુટીન ડાયનાઇટ્રાઇલ. બરાબર? ડાયસાઇનો બ્યુટીન ડાયનાઇટ્રાઇલ. આવી રીતે નામ બનશે. સર બોલો. સર ઇથિન ટેટ્રા કાર્બોનાઇટ્રાઇલ ના ચાલે? ઇથિન ટેટ્રા કાર્બોનાઇટ્રાઇલ, એ એનું સાદું નામ બની જાય બેન. આપણો નિયમ શું છે?
મેં તમને એવું શીખવાડ્યું હતું, જો આપણે રૂલ જ્યારે લખતા હોય ને ત્યારે આ ડિસાઈડ કરતા હોય. પહેલા PFG, પછી શું ડિસાઈડ કર્યું? મલ્ટિપલ બોન્ડ. પછી શું કીધું? નંબર ઓફ કાર્બન એટમ. તમારી શૃંખલા મેક્સિમમ કાર્બન ધરાવતી હોવી જોઈએ. તો તમે છે એ માની લો કે ખાલી 2 કાર્બનની શૃંખલા રાખો તો એ આ ખોટું પડી ગયું ને. એટલે તમારે શૃંખલા કેટલાની કરવી પડે? 4 કાર્બનની. આ તો રૂલ આપણે પહેલા કીધેલા હતા, બરાબર. PFG પણ આવવા જોઈએ, મલ્ટિપલ બોન્ડ આવવા જોઈએ, મેક્સિમમ નંબર ઓફ કાર્બન થવા જોઈએ. બોલો. તમે કીધું તો કે 3 થી વધારે હોય તો પછી 12 ગણવાના તમારું 4 છે. અહીંયા આગળ તો પછી આપણે એને શું બોલવું જોઈએ? કાર્બોનાઇટ્રાઇલ. તો પછી એને તમારે બોલવું જોઈએ કાર્બોનાઇટ્રાઇલ. માની લો કે તમારે છે એને છે અહીંયા ડાયનાઇટ્રાઇલ નથી લખવું. ડાયનાઇટ્રાઇલ નથી લખવું તો બીજો રસ્તો આ છે. જો બીજો રસ્તો એનો આ છે, આવી રીતે છે, C ટ્રિપલ બોન્ડ C. હવે અહીંયા જોજો, બધાને હું CN કરી દઉં છું. તો તમે આવી રીતે લખો ભાઈ. તમારે જો એ વાળું કરવું હોય તો ઇથિન, પછી ડાયરેક્ટ લખી દો ટેટ્રા કાર્બોનાઇટ્રાઇલ. ઇથિન ટેટ્રા કાર્બોનાઇટ્રાઇલ. તો આ પણ એક સારામાં સારું નામ છે. કા તમે આ બનાવો ને કા આ બનાવો, 2 IUPAC છે, 2 સાચા જ છે. 2 IUPAC છે, 2 સાચા જ છે, બરાબર છે. આ બનાવો તમને, જો આ તમને ફાવતું હોય ને તો આ બેસ્ટ છે. આ 2 સાચા છે, ધીસ ઇઝ બેસ્ટ વન. કારણ કે નવા રૂલ એકોર્ડિંગ આપણે શું કીધું? રિપીટેશન 3 વખતથી વધી જાય તો પછી બધાની પ્રાયોરિટી વહી જાય. ઓકે, પણ આને તમે ખોટું નહીં પાડી શકો. એટલે આઈધર તમે આ લખશો અને કા તમે આ લખશો, 2 માંથી એક. ઇથિન ટેટ્રા, તો પછી અહીંયા તમારે બોલવું પડશે કાર્બોનાઇટ્રાઇલ. ચલો, હવે આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો કહો. ઇથિન ટેટ્રા કાર્બોનાઇટ્રાઇલ, આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો. નંબરિંગ લખો ન લખો કોઈ ફેર ન પડે. નંબરિંગ લખશો તો શું આવશે? 1 1 2 2. આ લખો કે ન લખો કોઈ ફેરફાર નથી. ચલો બોલો, કોઈને ડાઉટ હવે? આનું નામ બોલો તો ભાઈ. નડિયાદ સેન્ટર. બોલો, નડિયાદ સેન્ટર બોલજો અથવા જ્ઞાનવેલી બોલો. જ્ઞાનવેલી વાળા બોલો. ઇથિન ટેટ્રા કાર્બોક્સિલિક એસિડ. બની ગયું. આ ઇથિન ટેટ્રા કાર્બોક્સિલિક એસિડ આ પૂરું થઈ ગયું. હવે આમાં કઈ બીજું આવે જ નહીં. અને તમારે જો પછી બીજું કરવું હોય તો આવી રીતે થાય. આ 1, આ 2, આ 3 ને આ 4. અને વિસ્થાપનમાં, આને પણ વિસ્થાપનમાં તો શું બોલાય? ડાયકાર્બોક્સી બ્યુટીન ડાયોઇક એસિડ. બરાબર, ડાયકાર્બોક્સી બ્યુટીન ડાયોઇક એસિડ. આ બીજું નામ IUPAC. ચલો નેક્સ્ટ. હવે આપણે છે એ જોઈએ એરોમેટિક કમ્પાઉન્ડ્સ. એરોમેટિક કમ્પાઉન્ડ્સ એટલે જેમાં બેન્ઝીન રિંગ હાજર હોય એવા. તો એને લખાય C6H6 એટલે બેન્ઝીન. આ તો આપણે સ્ટ્રક્ચર શો કર્યું. આવી રીતે પણ લખાય. આ બેન્ઝીનના પાય બોન્ડ બધા ફરતા હોય અંદર, બરાબર છે. ડીલોકલાઇઝ કહેવાય એને, ડીલોકલાઇઝ બોન્ડ્સ. આવી રીતે પણ લખાય. PH એટલે ફિનાઇલ અને H એટલે હાઇડ્રોજન, બરાબર. PH એટલે બીજું કાંઈ નથી, C6H5. PH એટલે C6H5. અને કેટલીક વખત ફાઈ પણ લખાય. આને બોલાય ફાઈ, બરાબર. ફઈ નથી, ફાઈ છે. હો, ફઈ નથી, ફઈ ઘરે હોય. આ ફાઈ છે. તો આ થઈ ગયા બધા બેન્ઝીનના અલગ અલગ સ્ટ્રક્ચર. માની લો કે કોઈ સમૂહની સાથે સીધું બેન્ઝીન રિંગ જોડાય તો આટલા ભાગને છે એ શું બોલાય? ફિનાઇલ. ફિનાઇલ. બેન્ઝીનની ઉપર CH2 હોય તો આટલા ભાગને બોલાય. આ એક વેલેન્સી બાકી એટલે કોકની હારે ઈ સેટિંગ કરતો હશે. આટલાને છે એ બોલાય બેન્ઝાઇલ.
બેન્ઝાઇલ. બેન્ઝીન રિંગની ઉપર તમને CH મળે તો એને બોલાય બેન્ઝો. બરાબર છે? બેન્ઝાલ આને આવું બોલાય, બેન્ઝાલ. અને જો રિંગ ઉપર ખાલી કાર્બન જ હોય તો આને બોલાય બેન્ઝો. બરાબર છે? આ છે બેન્ઝાઇલ, આ છે બેન્ઝાલ અને આ છે બેન્ઝો. બરાબર? ઝાઇલ, ઝાલ, ઝો. બરાબર? ઝીલ, ઝલ, ઝો. ફિનાઇલ, બેન્ઝાઇલ, બેન્ઝાલ અને બેન્ઝો. બેન્ઝાઇલ, બેન્ઝાલ, બેન્ઝો. ચાલો ત્યારે આપણે છે એ આ એરોમેટિક કમ્પાઉન્ડ્સમાં અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એરોમેટિક કમ્પાઉન્ડ્સ થી આપણે આગળ કન્ટિન્યુ કરવાના છીએ. એટલે હવે બેન્ઝીન જેમાં આવતા હોય ને એવાના સ્પેશિયલ નેમિંગ આપણે શીખવાના છે. ઓકે, તમારે મોક સિલેબસની અંદર બધા જ ફંક્શનલ ગ્રુપ આવે ને એવાનું IUP એક કરવાના થશે અને થર્મોડાયનેમિક્સ આટલું સિલેબસમાં રહેશે. ઓકે, ચાલો, થેન્ક યુ.